ઉનાળાની ગરમીમાં બહારના કોઈપણ ડ્રિંક પીવા કરતાં બેસ્ટ ઓપ્શન છે ગોળનું ઠંડુ ખાટું મીઠું એવું શરબત, જેને બનાવવા માટે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલો ગોળ લઈશું. આ ગોળ મેં અહીંયા દેશી લીધેલો છે, તમે ઘરનો રેગ્યુલર ગોળ ઉપયોગમાં લઈ શકો છો. ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું, 1 ચપટી જેટલો સંચર પાવડર, 8 થી 10 પાન ફુદીનાના લઈશું. આદુથી ઉનાળામાં ગરમીમાં ખૂબ જ રાહત રહે છે, તેના માટે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો 2 ગ્લાસ માટે ખમણીને ઉમેરી દઈશું. ત્યારબાદ અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. આ ડ્રિંકને ખાટું મીઠું કરવા માટે ગોળ અને લીંબુનો ઉપયોગ કરેલો છે. તમારી પાસે જો અત્યારે લીંબુ અવેલેબલ ના હોય કે મોંઘા મળતા હોય તો આમચૂર પાવડરનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. હવે અહીંયા સારી રીતના ક્રશ થઈને આપણું નેચરલી ગોળનું ઠંડુ એવું શરબત તૈયાર છે. તો તેને ગ્લાસમાં લઈ લઈએ. શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો.